સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. કલિકાલ સર્વજ્ઞ જે છે સંસ્કૃત સાહિત્યની અંદર પણ હેમચંદ્રાચાર્યનું સુપ્રસિદ્ધ સ્થાન એક એની નામના છે. વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લામાં ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. અહીંયા કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાની અંદર ધંધુકા ગામની અંદર હેમચંદ્રાચાર્યનો જન્મ થયો હતો. તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું, જે ચાંગદેવ પણ કહેવામાં આવે છે. આ ચંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે હેમચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા હતા. તેમણે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી તેમણે એક દીક્ષા પ્રાપ્ત કરી અને ત્યારબાદ તેનું બીજું નામ પડ્યું સોમચંદ્ર નામે તે જાણીતા થયા હતા. તે પછી માત્ર 21 વર્ષીય વયે તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું હતું. 21 વર્ષની અંદર એ વયની અંદર આ હેમચંદ્રાચાર્યએ સૂરીપદ પ્રાપ્ત કર્યું હતું અને હેમચંદ્ર સૂરી નામથી ઓળખાવા લાગ્યા. હેમચંદ્ર સૂરી નામથી ઓળખવા લાગ્યા. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓને તેમણે અભ્યાસ કર્યો. બધી જ વિદ્યાઓનું જ્ઞાન જે છે એ આ હેમચંદ્રા પાસે હતું, જે હેમચંદ્ર સૂરી નામે પ્રસિદ્ધ થયા હતા. વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો. અલગ અલગ વિદ્યાઓ અલગ અલગ વિદ્યાઓનું જ્ઞાન એના જીવનની અંદર એ પ્રાપ્ત કર્યું. તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું હતું. જે વિદ્યા પ્રાપ્ત કરી ત્યારબાદ જે છે હેમચંદ્રાચાર્યએ સ્વલિખિત એટલે પોતાની જાત દ્વારા એ સ્વયં ગ્રંથોની રચના એના જીવનની અંદર જે છે એ કરી છે અને અલગ અલગ વિદ્યા શાખાઓને એ પણ પ્રદાન કરવામાં આવી છે. જ્ઞાનની વિશાળ સમૃદ્ધિ કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું. ત્યારબાદ બધા જ્ઞાન, બધી જ વિદ્યાઓનું જ્ઞાન આ હેમચંદ્રા પાસે હતું અને અલગ અલગ ગ્રંથોની વૃદ્ધિ થઈ અને ત્યારબાદ એને એક પદ મળ્યું જેનું નામ છે કલિકાલ સર્વજ્ઞનું એક બિરુદ જે છે એને એક જે પ્રાપ્ત થયું હતું. સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથગાર પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવ્યા. ત્યારે તેમણે આવકારવામાં વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું. આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હેમચંદ્ર સૂરી હતા, જે આ રાજ્ય પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ અહીંયા એના સ્વાગત માટે અહીંયા વિદ્વાનોનું વૃંદ જે છે સામેલ હતું. એના અગ્ર જે હતા અગ્રણી તે હેમચંદ્ર સૂરી હતા. એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સહજીવતી, એક સુક્તિ અહીંયા પ્રતિપાદિત કરવામાં આવી છે. એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સહજીવતી, અર્થાત જેની કીર્તિ છે તે મૃત્યુ પામેલ હોવા છતાં જીવતો હોય છે. જેની કીર્તિ, જેની ગાથા, જેની નામના જે છે એનું મૃત્યુ પણ થઈ જતું હોય છે તો એની ગાથા, એની કીર્તિ જે છે એ પણ ગવાતી હોય છે. એટલે આ સુક્તિ સમજાવે છે કે કીર્તિ યસ્ય સહજીવતી, અર્થાત જેની કીર્તિ છે તે મૃત્યુ પામેલ હોવા છતાં તે જીવતો હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે. આવી કીર્તિ જે છે એ લક્ષ્મીથી ન થતી હોય, ધનવાનથી ન થતી હોય, પણ સરસ્વતી એટલે વિદ્યાથી, જ્ઞાનથી, બુદ્ધિથી એ થતી હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. વિવિધ સાહિત્ય એટલે ગ્રંથો રચવાની અહીંયા પ્રાર્થના કરે છે રાજા સિદ્ધરાજ જયસિંહ. વિશેષ આગ્રહ કરીને તેમની પાસેથી સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. અહીંયા એમ કહે છે સિદ્ધરાજ જયસિંહ કે તમે પણ મારી એક ઓળખ થાય, મારી એક નામના થાય તેવો એક ગ્રંથ તમે
રચો. ત્યારે આ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે. જી અહીંયા જે ગ્રંથની રચના કરી છે તે છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. જે અહીંયા હેમચંદ્રાચાર્યએ એ સ્વયં આ ગ્રંથની રચના કરી, જે રાજા સિદ્ધરાજના કહેવાથી. અને અહીંયા હેમચંદ્રાચાર્યએ આ એક ગ્રંથની રચના કરી જેનું નામ છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. ઇતિહાસની અંદર અને આ ઘટનાને ધ્યાનમાં રાખીને આ પાઠ જે છે એ દર્શાવવામાં આવ્યો છે, પ્રસ્તુત કરવામાં આવ્યો છે. અહીં એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રખાયો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના સાહિત્યની ઉપાસના કરવી જોઈએ. કે કોઈ પણ જ્ઞાન છે આપણી પાસે, કોઈ પણ જ્ઞાન છે, કોઈ પણ વસ્તુનું જ્ઞાન છે આપણી પાસે, તો આપણે બીજાને પ્રદાન કરવું જોઈએ. કારણ કે વિદ્યા એવી વસ્તુ છે, જ્ઞાન એવી વસ્તુ છે કે એનું આવર્તન કરવામાં ન આવે તો એ જ્ઞાન જે છે એ અંદરની અંદર જે છે એ લુપ્ત થતું જાય છે. કારણ કે કર્ણભાર નામનો એક ગ્રંથ છે જે ભાસ કવિએ રચેલો છે, તો એ કર્ણભારની અંદર એક શ્લોક આવે છે કે શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલ પરેયા સુબુદ્ધ મૂલા નિપતંતિ પાદપા જલમ જલસ્થાન ગદંચ શુષ્યતિ વૃતંચ દત્તંચ તથૈવ તિષ્ઠતિ. શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલ પરેયા. જે વિદ્વાન પુરુષ છે કે મહાકવિ છે પણ એ જે બીજાને જ્ઞાન ન પ્રદાન કરે તો એ વિદ્યા જે છે એ લુપ્ત થતી જાય છે. શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલ પરેયા. જો વિદ્યાનો જ્ઞાનનો ઉપયોગ કરવામાં ન આવે તો એ વિદ્યા જે છે એ સમય અનુસાર લુપ્ત થઈ જાય છે, ભૂલાઈ જાય છે. આ શ્લોક જે છે એ સમજાવે છે આપણને કે કોઈ પણ વસ્તુ આપણે ભણીએ છીએ, જ્ઞાન સારું પ્રાપ્ત કરીએ છીએ, વિદ્યા પ્રાપ્ત કરીએ છીએ, પણ એ વિદ્યા જે છે એ બીજાને પણ પ્રદાન કરવી જોઈએ. એટલે માણસે સાહિત્યનો ઉપાસક પણ બની જવું જોઈએ. કેમ કે આપણને ખબર નથી કે આપણા પુરાણ કેટલા છે, આપણા વેદ કેટલા છે, ઉપનિષદ શું છે, એ આપણે જાણતા નથી. એનું પણ જ્ઞાન જે છે એ આપણે પ્રાપ્ત કરવું જોઈએ. કેમ કે સમય એવી વસ્તુ છે કે સમયને માન આપશું ને તો સમય આપણને માન પણ સદાયને માટે આપવાનો છે. એટલે થોડો પણ સમય આપણને મળે તો આપણે આવા સાહિત્ય ગ્રંથો જે છે, આવા સંસ્કૃત સાહિત્યના ગ્રંથો જે છે એ વાંચવા જોઈએ. જીવનની અંદર પણ એ ગ્રંથો ઉતારવા જોઈએ. કારણ કે જીવનની અંદર પણ જીવવાની એક સીડી આ સાહિત્ય છે, સંસ્કૃત સાહિત્ય, જે એક વ્યવહારની ભાષા છે, એ આપણને વ્યવહાર શીખવાડે છે. એટલે આવા સારા ગ્રંથો જે છે એ જીવનની અંદર વાંચવા જોઈએ, જીવનની અંદર ઉતારવા જોઈએ, અને એ જ્ઞાન જે છે એ બીજાને પ્રદાન કરવું જોઈએ. એમ આ અંતિમ પદ જે છે, માણસ એ સાહિત્યની ઉપાસક, એટલે સાહિત્યનો ઉપાસક બની જવું જોઈએ. સારું એવું જ્ઞાન પ્રાપ્તિ કરી હોય તો એ જ્ઞાન બીજાને પણ પ્રદાન કરવું જોઈએ. કેમ કે એ જ્ઞાન બીજાને આપણે પ્રદાન કરીશું તો આપણા જ્ઞાનની વૃદ્ધિ પણ થશે. તો આ સંક્ષિપ્ત પરિચય આ હેમચંદ્રાચાર્ય, જે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામની અંદર તેનો જન્મ થયો. નાનપણની અંદર તેનું નામ હતું ચાંગદેવ, અને બીજું જ્યારે દેવસુરજી પાસેથી એ દીક્ષા પ્રાપ્ત કરી ત્યારે તેમનું નામ હતું સોમચંદ્ર. અને ત્યારબાદ તેને એક પદ પ્રાપ્ત કર્યું જે સૂરીપદ એને પ્રાપ્ત થયું હતું. અને ત્યારબાદ એક કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પણ એના જીવનની અંદર 21 વર્ષની વયની અંદર એ બિરુદ પણ પ્રાપ્ત કર્યું. અને એના જીવનની અંદર બધી જ વિદ્યાઓ, બધું જ જ્ઞાન, બધા શાસ્ત્રોનું જ્ઞાન એ એના જીવનની અંદર પ્રાપ્ત કર્યું. અને સ્વરચિત એ રચેલા ગ્રંથોનું પણ એના જીવનની અંદર એ ગ્રંથોની સારા ગ્રંથોની પણ રચના એના જીવનની અંદર કરી. તો એનો અહીંયા સંક્ષિપ્ત પરિચય આપણે સમજ્યા. હવે આપણે ગદ્યનો પ્રારંભ કરીએ. ગદ્ય શું કહેવા માગે છે?
હવે ગદ્યનો આપણે પ્રારંભ કરીએ. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયં કૃતવાન. એમ કહે છે કે વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાંતરમ જયસિંહ નૃપતે યશોવર્મણ સર્વધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન. એમ કહે છે કે વિજય પછી જયસિંહ રાજ યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવ્યો. ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારોપી તસ્ય હસ્તગતો જાતઃ. એમ કહે છે કે ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો હતો. અસ્મિન ગ્રંથાગારે બહવો નૂપમાહ ગ્રંથાહ આસન. એમ કહે છે આ ગ્રંથ ભંડારમાં ઘણા અપ્રમીમ ગ્રંથો હતા. અપ્રમીમ એટલે આમ સઘળું કાર્ય, એમ કે આવા ગ્રંથો જે છે એ સારા ગ્રંથો આપણને પ્રાપ્ત થાય છે. એ અપ્રમીમ એટલે કોઈ દિવસ ન જોયા હોય એવા ગ્રંથો. તો ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારોપી તસ્ય હસ્તગતો જાતઃ. અસ્મિન ગ્રંથાગારે બહો નૂપમાહ ગ્રંથા આસન. એમ કહે છે ધન સાથે ત્યાંના ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો. આ ગ્રંથ ભંડારમાં ઘણા અપ્રમીમ ગ્રંથો હતા. તેષુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમપી એકતમમ આસીત. એમ કહે છે આ ગ્રંથ ભંડારમાં ઘણા અપ્રમીમ ગ્રંથો હતા. તેમાં ભોજરાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે સુપ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. આવો એક ગ્રંથ એની અંદર હતો. એકદા સિદ્ધરાજ વિચારે પંથમ આરૂઢ. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. તેણે વિચાર્યું. સહ અચિંતયત માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. એમ કહે છે કે માલવ વિજયથી હું ધનના સોમાત્વીને પામ્યો છું. તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. એમ કહે છે તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત. એમ કહે છે કે તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા. એમ કહે છે પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. અથ એતાદૃશમ કિમપી કરણીયમ યેન મદીયા કીર્તિરપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્યાસ્તિ. એમ કહે છે કે પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી રાજા ભોજની હતી. જેવી રાજા ભોજની હતી તેવી જ ખ્યાતિ જે છે એ મારી પણ થવી જોઈએ. એવં વિચાર્ય સહ જૈન મુનિનામ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન. આમ વિચારીને તે સિદ્ધરાજ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયા અને તેને નિવેદન કર્યું. નિવેદવાન અહીંયા એવં વિચાર્ય સહ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન નિવેદિતવાન ચ અયી આચાર્યવર્યા. એમ કહે છે આમ વિચારીને તે સિદ્ધરાજ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને તેણે નિવેદન કર્યું. હે માનનીય આચાર્ય મહોદય અયી આચાર્યવર્યા. હે માનનીય આચાર્ય મહોદય ભવંતો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયન્તુમ એન ભવતામ મમ ચ કીર્તિ અમરા ભવેત ઇતિ.
એમ કહે છે, હે માનનીય આચાર્ય મહોદય, આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો, જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ શકે, એટલે અમર થઈ જાય, કે તમે એવો ગ્રંથ રચો કે તમારી કીર્તિ અને મારી કીર્તિ પણ સદાયને માટે વધે. એન ભવતા મમ ચ કીર્તિ અમરા ભવેત ઇતિ, એમ કહે છે, જેનાથી આપની અને તેમજ મારી કીર્તિ અમર થઈ જાય. ત્યારે કહે છે, સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતા હેમચંદ્રાચાર્ય એકમપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. જે સિદ્ધરાજ જયસિંહની પ્રેરણા દ્વારા પ્રેરિત દ્વારા હેમચંદ્રાચાર્યએ એક સુંદર મજાનો વ્યાકરણ ગ્રંથ રચ્યો. સ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. તે ગ્રંથ સિદ્ધ હેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ થયો હતો. અસ્મિન અષ્ટો અધ્યાયા સંતિ, આમાં 8 અધ્યાયો છે. તેષુ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોદ્વયો અધ્યાયો પ્રાકૃત ભાષાણાંચ વ્યાકરણમપ્યસ્તિ. એમ કહે છે કે આમાં 8 અધ્યાયો છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ આમાં પ્રાપ્ત કરવામાં આવ્યું છે, સમાવેશ કરવામાં આવ્યો છે. કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય એવા લક્ષ શ્લોક પરમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. એમ કહે છે કે હેમચંદ્રાચાર્યએ 1 લાખ શ્લોકનું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્યે અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ, ચાણુક્ય વંશો કીર્તિનમ નામકમ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ વયાશ્રમમ મહાકાવ્યમ, કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, છંદોશાસન ચૈત્યાદિના બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ. અહીંયા હેમચંદ્રાચાર્યએ એના જીવનની અંદર જે ગ્રંથો રચ્યા એનું વર્ણન આની અંદર પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્યએ 1 લાખ શ્લોકનું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાણક્ય વંશોકીર્તિ નામનું સંસ્કૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રમ મહાકાવ્ય, જેના એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો અને બીજી બાજુ કથા વસ્તુ છે. કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. સમાવેશો ભવતી એટલે અનેક ગ્રંથોનો સમાવેશ થયો છે. અહીંયા હેમચંદ્રાચાર્યએ એના જીવનની અંદર આ આટલા ગ્રંથો જે છે એના જીવનની અંદર રચ્યા. ગુર્જર પ્રદેશે લબ્ધ જનરીરયમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતેપી તુ સમગ્રેપી સંસ્કૃત સાહિત્ય કાશે સૂર્યવત પ્રકાશયે. એમ કહે છે કે ગુર્જર પ્રદેશ એટલે ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં, પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યની માફક જળ હળે છે. ગુજરાત પ્રદેશ નહીં પણ સમગ્ર સંપૂર્ણ ગુજરાત પ્રાંતની અંદર, ગુજરાત પ્રદેશની પણ ગુજરાત પ્રાંતની અંદર પણ એની નામના, એની ખ્યાતિ સંસ્કૃત સાહિત્યની અંદર જેમ આકાશમાં સૂર્યની માફક જળ હળે છે, એવા હેમચંદ્રાચાર્ય એના જીવનની અંદર સુંદર સુંદર મજાના સારા એવા ગ્રંથો જે છે એના જીવનની અંદર જે છે એ રચ્યા છે. તો આપણે આ 12મું ગદ્ય જે છે કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય, એ સુંદર રીતે આપણે હેમચંદ્રાચાર્યનો પરિચય પ્રાપ્ત કર્યો અને ત્યારબાદ આપણે સરસ રીતે ગદ્ય પણ સમજ્યા. હવે તમારે હોમવર્કની અંદર આજે આપણે ભણ્યા છે તે ગદ્ય 2 વાર તમારે લખવાનું રહેશે.
તો આપણે આ ગદ્ય 12મું ગદ્ય જે છે એ સરસ રીતે ભણ્યા અને સમજ્યા. હવે આગળના લેક્ચરની અંદર આપણે ગીતામૃતમ 13મું પદ્ય જે છે, જે ગીતાજીમાંથી લીધેલા શ્લોકો, ગીતામૃતમ એટલે ગીતાનું અમૃત, એ આપણે આવતા લેક્ચરની અંદર સરસ રીતે ભણીશું અને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે એક 200 પેજનો ચોપડો બનાવવાનો રહેશે, જેની અંદર તમારે સ્વાધ્યાય પણ લખવાનો રહેશે, અને જે આ લેશન છે ગદ્યનો સાર જે છે એ તમારે નોટની અંદર 2 વાર લખવાનો રહેશે. હવે આગળના વિડીયોની અંદર આપણે ગીતામૃતમ, ગીતાનું અમૃત જે છે એ આપણે આગળના લેક્ચરની અંદર ભણીશું. સર્વેભ્યઃ નમો નમઃ. જય શ્રી કૃષ્ણ બધાને.